નવરાત્રી માતનો જય જય મુજપુર સમી તાલુકામાં મુજપુર કરી ગોમ છે ભાઈ મુજપુરમાં આયરવાડીની માતરીમાં મંદિર મોટું છે કનુજી આયરવાડીની માતા પ્રગટ થઈ હા નાડોદા પટેલોને સપના એને કીધું કે ભાઈ હું માટી માવડી માતા છું હા મને તમે ગોમ ભેળું થઈ અને મારું મંદિર બનાવો અને મને પૂજો હા જો તમારા મંડા ધારે કોમાં ન કરો તો મારું નામ માતરીમાં નહીં હે ભાઈ હા માતરી માતર બનાવી ના લીધી ન કે મારી જોગ માયા માં ભગવતી માતા જબરી છે તે કનુભાઈ બાપો હે માતર મારી માં ખોડિયાલ હતી પણ માતરનો ધૂપ ધમાડો આવ્યો માતરીમાં કરતા કરતા યુગ જતા રહ્યા પણ નામ પડી ગયું માતરીમાં બાપો તે આજે માતરી માના નેતા ફરુકા છે લોટી છે અમે જાઓ તો જમણા હાથ ડાવા હાથ માથા મંદિર છે ચાલો ભૂતના ધાવન પછી માતૃમાનું મંદિર આવે હા ભાઈ હા નાળોદા પટેલ મોર ઓ ભાઈ માતાના નિવેદ લઈને કુંવાર જ જતો હતો કનુભાઈ બાપો સમિતિ માતાજીનો માલ સામાન ભરીને અરે બાજુમાં કુંવાર જ ગામ છે કુંવાર એટલો રણછોડભાઈ પટેલ હતો રણછોડ પટેલ કે મારા બળદ થાચા છે અરે વખડી હારી છે હોય સોયલે વિહોમો ખાવો છે બાજુમાં મારી જોગમાં માતરી માવડીનું મંદિર હતું બળધિયા બધા બળદ સાર ખાય ને બળધિયા સમકવાનું ચાલુ થઈ ગયું બાપો ભાઈ એમ કરતે કરતે નાળોદા ભાઈ પટેલ રણછોડને ખબર પડી તે વાકડ કોક હોવું જો મારા બળદ ભડકે છે હા હારી ઊંઘ આવતી નહીં આટલો તડકો ગાળવો છે ઉનાળાનો દાડો તો સૈતર મહિનો હતો લ્યા દરબારો બાપો આવું મારી માં મારી માતરી માવડીનો પરિબળ જબરું હતું હો પેલા બળદ જોડ્યા એટલે કનુ ભુવા બળદ હે વાસકો મારી હમોલ ભાજી નાજી અરે માં એક બાજુ હમોલ ભાજી એક બાજુ ડુંગળી મારી ચીરાઈ છે અરે મારું ગાડું કુંવાર નીપો કે ભાઈ બાપો તે દાડે નાળોદા પટેલ રણછોડભાઈ બોલ્યા કે એક વાર હમોલ ભાજી છે હા એક વાર મારી ડુંગળી ચૂરણું છે તો બળદ ગાડું લઈને ઘેર જાય લાગતા નહીં કનું ભાઈ આ પટેલ જો વિચાર કર્યો ભાઈ બાપો અરે માતાજી ગમે તે માતા બેઠી હોય પડે આ મળો જોડું છું મારું ગાલું ઘેર પોકે દો અરે દરાજ મેં તારું હવાશે થાળી હોય કર્યું તે હવાશે થાળીનું કીધું માતરીમાં તો માતરની ખાવાની તો હતી જ પટેલને કીધું કે તારે ભાઈ એવો આકાશવાણી અવાજ બન્યો ભયા કનું ભુવા બાપો કે ભાઈ ગાડું જો હું તારા કોરડ મેકવા આવું અને વચ્ચે ઓબલી છે ઓબલીએ સુડવેલ કાચા કાચા તને વખા પાડશે
કનો ભુવા મારી જોગમાં માટીમાં એવું જવાબ આલ્યો આ પટેલ રણછોડભાઈ ગાડું જોડ્યું બળદ કમ્પ્લેટ હેડવા માંડ્યા બાપો બળદ કુંવારના રોડે ચડ્યો ઓબલીમાં થોડુંક શેઠું રહ્યું એટલે પેલી બૂન છોડવેલ કાતરા ડાળે ડાળે કૂદવા માંડી ભાઈ કનુ ભુવા બાપો એટલે મારી જોગમાં ને માતૃમાન તો ખબર હતી પેલો પટેલ કે છોડવેલ તો બડા બફરે ત્યાં થઈ ગઈ છે જેને કનુ ભુવા પાછળથી ધોલ છોડે એને જીવ લીધાવણી રહેતી નથી સાચું એ કુંવરાટ વચ્ચે અને ભૂતપુર વચ્ચે આજે વાપલી છે બાપુ દરબારો બાપો હા જેના પાછળથી ધોલ છોડે એટલે બોલજો શીલા રામ કોઈ શેલ વસેલ સોળ પર ચોઘડીએ કોઈ ઘેર જતા નહીં અહીંયાથી હે ભાઈ મારી માતરી માઈ બોલી ઓ પટેલ બિયાતો નહીં છોડવેલ ને હાલ ઓબલીથી ભોય ના નાખો તો મારું ના માતરી માતાની ભાઈ મોરે ડોશી બની ગઈ અને ડોશી થઈને મોરે હેડી પટેલ રણછોડ પટેલ તું ગાડું તારું છે ચડ આ બાજુ હું ડોશી મોર થઉં છું ઠીક તારા ઘેરી મેલીને પાછા વળતી થઉં અને જો ઘેર ન પકડું તો મારું નામ માતરી માતા નહીં બાપો એટલે રણછોડ પટેલને ખબર પડી કે આ તો મારી જોગમાયા સાક્ષાત માતાજી છે હેલો મારી જોગમાયાએ લોબો હાથ કર્યો એટલે પેલી છોડવે ડાળાથી ભોય પડતી થઈ ભોય પડીને પોલ હતો આજે ઓબલી પોલીસ એ પોલમાં સમાવેશ થઈ ગઈ રણછોડ પટેલ ઘેર પહોંચ્યા દોઢી બહાર ના નીકળી તે ભાઈ હું માતરીમાં એમ બોલી હતી કે બૂન આ તો પટેલની હારે હું છું તે તારે મારી તો શરમ ભરવી પડે ને બાપો હા ના પટેલને ઘેર મેલીને આવું પાછા તને છૂટી આલું તારું નોકરું તારે જમ લેવું એમ લેજે મારી ના નહીં આવું મારું માતરી માતાનું ઓર્ડર છે હા ભાઈ હે